સુરતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબી મંદી. રત્ન કલાકારોને રોજીરોટી મળી રહે તે માટે 8,000 પૈકી 65% કારખાનામાં લેબગ્રોન હીરાનું કટિંગ અને પોલિશિંગ શરૂ કરાયું. 4 વર્ષ પહેલા લેબગ્રોનના માત્ર 350 કારખાના હતા, જે વધીને હાલ 5,200થી વધારે થઈ ગયા. લેબગ્રોનની માંગ વધતા માર્કેટ સ્ટેબલ રહેવાના અણસાર છે. સુરત શહેરમાં નાના મોટા મળી અંદાજે 8,000 હીરાના કટ એન્ડ પોલિશના કારખાના છે. પાછલા 2 વર્ષમાં માંગમાં ઘટાડો થતા લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશનું કામ શરૂ કરાયું છે. સુરત શહેરમાં નાના મોટા મળી અંદાજે 8,000 હીરાના કટ એન્ડ પોલિશના કારખાના છે. પાછલા 2 વર્ષમાં માંગમાં ઘટાડો થતા લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશનું કામ શરૂ કરાયું છે. સુરતના હીરા ઉદ્યોગમાં 50 વર્ષના ઇતિહાસમાં સૌથી લાંબી મંદી. રત્ન કલાકારોને રોજીરોટી મળી રહે તે માટે 8,000 પૈકી 65% કારખાનામાં લેબગ્રોન હીરાનું કટિંગ અને પોલિશિંગ શરૂ કરાયું. 4 વર્ષ પહેલા લેબગ્રોનના માત્ર 350 કારખાના હતા, જે વધીને હાલ 5,200થી વધારે થઈ ગયા. લેબગ્રોનની માંગ વધતા માર્કેટ સ્ટેબલ રહેવાના અણસાર છે. સુરત શહેરમાં નાના મોટા મળી અંદાજે 8,000 હીરાના કટ એન્ડ પોલિશના કારખાના છે. પાછલા 2 વર્ષમાં માંગમાં ઘટાડો થતા લેબગ્રોન ડાયમંડનું કટ એન્ડ પોલિશનું કામ શરૂ કરાયું છે.